અંદર આ બધો કચરો ભરેલો છે, સમજો હજી તમારી અપરસ થઈ જ નથી. અને વિજ્ઞાને સાબિત કર્યું છે, માણસને જ્યારે ક્રોધ આવે, બ્લડ પ્રેશર માપો ને બ્લડ પ્રેશર બહુ હાઈ થઈ જાય. ક્રોધના આવેશમાં માણસને બ્રેઇન હેમરેજ થાય, મગજની નસ ફાટે અને મૃત્યુ થવાના કેસ નોંધાયા છે. ક્રોધના આવેશમાં માં પોતાના બાળકનું પેટ ભરે અને બાળકના મૃત્યુ થવાના કેસ નોંધાયા છે. ક્રોધમાં માણસ ભોજન કરવા બેસે, ફૂડ પોઈઝનિંગ થાય. ક્રોધ બહુ ખરાબ વસ્તુ છે. પ્રભુને વિનંતી કરો કે પ્રભુ અમારામાં ક્યારે પણ ક્રોધ આવે જ નહીં. આ ક્રોધ રૂપી અગ્નિથી આપ અમારી રક્ષા કરો. કુંતાજી કહે છે કે પ્રભુ આપે અનેક વખત દૈત્યોથી અમારા રક્ષા કરી છે. વૈષ્ણવ પ્રભુને વિનંતી કરો કે આપ કામ અને તૃષ્ણા નામના દૈત્યથી અમારી રક્ષા કરો. કુંતાજી વિનંતી કરી કે પ્રભુ આપે અસત સભામાં અમારી રક્ષા કરી. હસ્તિનાપુરની સભાને અસદ સભા કહેવાય છે. જે સભામાં મોટા મોટા ધુરંધરો બેઠા હોય, રથી, મહારથી, અતિરથીઓ બેઠા છે. પિતામહ ભીષ્મ, કુલગુરુ કૃપાચાર્ય, ગુરુ દ્રોણાચાર્ય, અશ્વત્થામા, વિદુરજી, ધૃતરાષ્ટ્ર, 100 કૌરવ, પાંડવો, એ સામાન્ય સભા નથી. અને એમાં કુલવધુની લાજ લૂંટાઈ રહી છે અને બધા મૂક પ્રેક્ષક બનીને જોયા કરે છે. કોઈ લાજ બચાવે આવ્યું નથી. એટલા માટે અસત સભા કહેવાય. વિનંતી કરવી જોઈએ કે પ્રભુ આપ દુસ્સંગથી અમારી રક્ષા કરો. સત્સંગ તો વૈષ્ણવોએ નિત્ય કરવો જોઈએ, પણ એકવાર સત્સંગ થોડો ઓછો મળે તો ચાલશે. પણ જીવનમાં કોઈ દુર્જનનો દુસ્સંગ લાગી ગયો તો ક્ષણ માત્રમાં પ્રભુથી વિમુક્ત આવી જશે. વર્ષોનો બધો પરિશ્રમ વ્યર્થ થઈ જશે. દુસ્સંગ બાધક છે. સત્સંગને દુસ્સંગ કોને કહેવાય? જેનો સંગ કરીને પ્રભુ પરાયણ થવાનું મન થાય, જેનો સંગ કરીને ધર્મની ભાવનામાં વૃદ્ધિ થાય, જેનો સંગ પ્રભુ સુધી આપણને પહોંચાડે, જેનો સંગ કરીને સારા સંસ્કાર આપણી અંદર આવે, એ બધો સત્સંગ છે. પ્રયત્ન કરીને સત્સંગ કેળવો. જ્યારે દુસ્સંગ કોને કહેવાય? કે જેના સંગથી ખરાબ સંસ્કારો આપણા અંદર હોય. માંડ હજી તો ભાવ વધી રહ્યો હોય ત્યાં જ આપણો ભાવ બગાડીને પ્રભુથી આપણને વિમુખ કરી દે. જેનો સંગ આપણને ધર્મથી શિથિલ કરી દે, આ બધો દુસ્સંગ છે. પ્રયત્નથી એવો દુસ્સંગ છોડો. સત્સંગ ઓછો મળશે તો ચાલશે, પણ દુસ્સંગ સાવ તમને વિમુખ કરી દેશે. અને મજાની વાત એ કે દુસ્સંગ કદાચ એના મૂળ રૂપમાં આવે તો આપણે એને ઓળખી પણ શકીએ, પણ જ્યારે જ્યારે દુસ્સંગ એ સત્સંગની આડ લઈને આવે છે ને ત્યારે એને ઓળખવો બહુ મુશ્કેલ થઈ જાય છે. રાવણ આવ્યો, સાધુનો વેશ લઈને આવ્યો, સીતાજી પણ ઓળખી નથી શક્યા. એટલા માટે આ થર્મોમીટર છે. તમે કોઈનો સંગ કરી રહ્યા છો, એના સંગથી તમારા જીવનમાં કેવું પરિવર્તન આવી રહ્યું છે એનાથી જ આપણે સાવધાન થઈ જઈએ. કારણ કે જો ભૂખ્યાઓનો સંગ કરશો ને, હું ઘણી વાર કહું છું, એકવાર એક બકરી એના મિત્ર વાઘભાઈ સાથે હોટલમાં જમવા આવી. પોતાને જે જે વસ્તુ ભાવતી હતી એનું લિસ્ટ લખાવી દીધું. એટલે હોટલ વાળાએ પૂછ્યું, તમારા મિત્ર છે વાઘભાઈ, એને માટે કઈ ઓર્ડર નથી આપો? એનું પેટ ભરેલું છે, ભૂખ્યો હોત ને તો મને ક્યારનો ખાઈ ગયો હોત. ભૂખ્યાઓનો સંગ જો સમાજમાં કરો તો આપણો ખોળિયો ક્યારે થઈ જાય ખબર ના પડે. એટલા માટે સંગ હંમેશા સમજી વિચારીને કરવો. દુસ્સંગથી વૈષ્ણવોએ સાવધાન રહેવું જોઈએ. અને શ્રી હરિરાયજી તો ઉદાહરણ આપીને સમજાવે છે. કુંડામાં આપણે એક છોડ વાવ્યો હોય, સતત એને ખાતર, પાણીનું પોષણ મળે, એની વૃદ્ધિ થાય, પુષ્પિત થાય, પલ્લવિત થાય, ફલિત થાય. એના પર થોડો તેજાબ નાખો તો શું થાય? ક્ષણમાં બળી જાય. દુસ્સંગ આવો તેજાબ જેવો છે. વર્ષો સુધી સત્સંગ કરીને ભાવને પોષીએ ને છતાંય જીવનની કોઈ ક્ષણે દુસ્સંગ લાગી ગયો તો વર્ષોનો બધો પરિશ્રમ પાણીમાં ચાલ્યો જાય.
પણ માનો પેલા છોડ પર તેજાબ ના નાખીએ પણ ખાતર અને પાણી આપવાનું બંધ કરી દો તો એ શું થાય? ધીરે ધીરે કરમાવા લાગે ને પછી સાવ સુકાઈ જાય.